प्राथमिक आरोग्य केंद्र पालसंडा खाते टीबीना निदान માટે एक्सरे કેમ્પ તથા પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો। છોટાઉદેપુર તાલુકાના પાલસંડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીના નિદાન માટે एक्सरे કેમ્પ તથા લાયન્સ ક્લબ વડોદરા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાલસંડાના સંયુક્ત સહયોગથી ટીબી રોગના 20 જેટલા દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી હતી, જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર BM ચૌહાણ, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર મેડિકલ ઓફિસર ડોક્ટર કુલદીપ શર્મા તથા જિલ્લા ટીબી HIV કોઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા, જિલ્લા PPM કોઓર્ડિનેટર અશ્વિનભાઈ રાઠવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર નિશા રાઠવા, ડોક્ટર જીગર રાઠવા, ડોક્ટર ભરત ભમ્મર તેમજ તાલુકા ટીબી લેબોરેટરી સુપરવાઇઝર રફીકભાઈ સોની તથા તાલુકા ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ વણકર, આરોગ્ય સુપરવાઇઝર દલસુખભાઈ રાઠવા સહિત આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો અને 200થી વધુ એક્સરે નિદાન માટેના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ પાલસંડા ગ્રામ પંચાયત સરપંચ તથા કીકાવાડા ગ્રામ પંચાયત સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ટીબી રોગના દર્દીઓ સમુદાયમાંથી વહેલી તકે શોધી કાઢી સમસ્યા સારવાર આપી શકાય તેવા હેતુથી યોજાયેલ એક્સરે નિદાન કેમ્પમાં 200થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ટીબી કાર્યક્રમ અંતર્ગત મળતી સેવાઓ વિશે તેમજ પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલા નિક્ષય મિત્ર યોજના અંતર્ગત ટીબી રોગના દર્દીઓ દત્તક લઈ સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી પૌષ્ટિક આહાર કીટ આપવા માટે સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી દાતાઓને આગળ આવવા અપીલ કરી હતી। તેમજ ટીબી મુક્ત ગામ, ટીબી મુક્ત પંચાયત, ટીબી મુક્ત તાલુકા, ટીબી મુક્ત જિલ્લા, ટીબી મુક્ત ગુજરાત અને ટીબી મુક્ત ભારત અભિયાનમાં જોડાઈ ટીબી રોગને દેશવટો આપવા પોતાનું યોગદાન રહે તે માટે આહ્વાન કર્યું હતું। આ કાર્યક્રમનું સંચાલન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઓફિસર અલ્પાબેન તડવી દ્વારા કરવામાં આવ્યું હતું। આવો સાંભળીએ આ અંગે જિલ્લા ટીબી HIV કોઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાલસંડા ખાતે એક્સરે નિદાન કેમ્પ તેમજ ટીબી મુક્ત ગ્રામ પંચાયત અંતર્ગત સામુદાયિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માનનીય જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર BM ચૌહાણ સાહેબ તેમજ અહીં પાલસંડા PSCના મેડિકલ ઓફિસર, અહીંના તમામ સ્ટાફ તેમજ પાલસંડા ગ્રામ પંચાયતના સરપંચ, કીકાવાડા ગ્રામ પંચાયતના સરપંચ સહિતના ઉપસ્થિત રહી ટીબી રોગ વિશે જે સમુદાયમાંથી ટીબીને નાબૂદ કરવા માટે ટીબી મુક્ત ગ્રામ પંચાયત, ટીબી મુક્ત ગામ, ટીબી મુક્ત તાલુકો, ટીબી મુક્ત જિલ્લો, ટીબી મુક્ત ગુજરાત અને ટીબી મુક્ત ભારત અભિયાન જે માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે તેના અનુસંધાને ટીબી વિશે ખૂબ ચર્ચા કરવામાં આવી અને સમુદાયમાંથી રહેલા ટીબીના લક્ષણો ધરાવતા જે પણ દર્દીઓ જે છે એને વહેલી તકે શોધી કાઢી નજીકના સરકારી દવાખાનામાં તપાસ કરાવી જો ટીબી જણાય તો એને સારવાર આપી ટીબી મુક્ત સારવાર